શિવસેના સાથે છેડો ફાડ્યા બાદ એકલા હાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડી રહેલી બીજેપીનું મિશન 145 પાર પાડવા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ કસર છોડવા નથી માંગતા અને આ જ કારણસર તેમણે વિરોધ પક્ષની ગતિવિધિઓને સાથે પોતાની પાર્ટીના નેતાઓની મૂવમેન્ટ પણ નજરે રાખવાનું નક્કી કર્યું છે। આ કામ દરેક બેઠકના ઇન્ચાર્જ અને પાર્ટીના તમામ સિનિયર નેતાઓ પ્રચાર દરમિયાન કે જે વ્હીકલ વાપરવાના છે એમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ બેસાડી દીધી છે। આ રીતે તેઓ દરેક ઉમેદવારના પ્રચાર પર નજર રાખવાના છે। આ રીતે પાર્ટીના નેતાઓ પર નજર રાખવું કેટલું યોગ્ય છે એવું પૂછતા દિલ્હી બીજેપીના એન નેતાઓએ કહ્યું હતું કે આની પાછળ અમારો ઈરાદો કોઈ નેતા પ્રત્યે અવિશ્વાસ રાખવાનો નથી। અમારા માટે આ ચૂંટણી મહત્વની હોવાથી અમે જરાય ગફલત રહેવા માંગતા નથી। આના આધારે અમને પ્રચાર ઝુંબેશ પ્લાન મુજબ બરાબર ચાલી રહેવાશે, એની પળપળની ખબર જાણકારી અમને મળશે। આમ પણ અમિતભાઈનું અણધાર્યું કરવા માટે ફેમસ છે। જીપીએસ ડિવાઇસની લીધે અમિત શાહને તમામ માહિતી મળી રહેશે, જે કે વ્હીકલ કેટલું ચાલ્યું, ક્યાં ગયું, પેટ્રોલ કે ડીઝલ વપરાયું, અત્યારે એ ક્યાં છે, કયા એરિયામાં એણે કવર કરવાના બાકી છે। આ સિવાય અમિત શાહે લોકસભાના ઇલેક્શનમાં ઉત્તર પ્રદેશના નાનામાં નાના ગામ સુધી ગુજરાત મોડલની ફિલ્મ બનાવીને લોકો સુધી પહોંચાડી હતી। એ જ રીતે મહારાષ્ટ્રના ઇલેક્શન માટે તેમણે સરકારે 100 દિવસમાં કરેલા વિકાસના કાર્યોનું ગુણગાન ગાતી ફિલ્મ તૈયાર કરી છે। આ ફિલ્મ મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં બતાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, મુંબઈ।